96 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે ભચાઉના બસ સ્ટેશને. અહીંયા તમે જો હું નીચે ઉતરી ગયો. અહીંયા તો હોય જ તે સુરજબારીનો તમે પુલ વટો અને અહીંયાથી મોરબી. બાપરે, જો તો ખરી ભાઈ, 138 કિલોમીટરની જર્ની કરીને આપણે ગિલોપ્સ આવી ગયા હતા. કારણ કે આપણે ગુજરાતી થાળી મંગાવી લીધી છે. રોટલી આવી, કઢી ખીચડી આવી, જાંબુ આવ્યો, ઢોકરીનું. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી દ્વારકાથી ભુજમાં એસી સ્લીપર બસમાં. તો અત્યારે આપણે તમને એન્ટર માટેનો ગેટ દેખાડી દીધો અને યાર જબરદસ્ત ભુજનું તમે બસ સ્ટેશન જુઓ, તમે બસ સ્પોટ બનાવ્યું છે, જબરદસ્ત બસ સ્પોટ બનાવ્યું છે. દુકાનો માટે છે, ઘણા બધા પ્લેટફોર્મ છે. સામે 13 નંબર તો તમને અંદર એન્ટર થતાં લાઇટિંગનું જુઓ યાર, જબરદસ્ત. અહીંયા વિદ્યાર્થી પાસ માટે, મુસાફર પાસ માટે, એડવાન્સ બુકિંગ માટે, એક્સ્ટ્રા માટેનું તમે નજારો જો યાર, દિલ ખુશ થઈ જાય બસ સ્પોટ જોઈને. ટોટલ પ્લેટફોર્મ કહી તો 15 ટોટલ પ્લેટફોર્મ બનાવ્યા છે. અને અત્યારે આપણી લાગી ગઈ છે ભુજથી દ્વારકા. પહેલાં તમને મેં કીધું આખું વોશરૂમની સુવિધા જબરદસ્ત છે, કેન્ટીન છે, જમવા માટેનું છે, બધું તમને અહીંયાથી મળી જશે. બધું ક્યાંય તમારે બહાર નહીં. અને વેઇટિંગ રૂમ એ જબરદસ્ત મોટો બનાવ્યો છે અને ગુજરાતી થાળી મળે છે અનલિમિટેડ, જબરદસ્ત છે. આ છે ભુજના બસ સ્પોટનો માહોલ અને એના જબરદસ્ત બધું બનાવ્યું છે. દાબેલી માટે, વડાપાવ માટેની શોપ તમને બધી અહીંયા મળી જશે. બધી શોપ મળી જશે. ચા પાણી માટે, નાસ્તા માટેની બધી શોપ મળી જશે. અહીંયાથી 1 નંબરથી ચાલુ થાય છે. તો આજની જર્ની આપણી ભુજથી દ્વારકાની રહેશે. ટોટલ ડિસ્ટન્સ કહી તો 410 કિલોમીટર અત્યારે ગૂગલમાં દેખાડે છે. પછી તો સાચી આપણે ડ્રાઈવર સાહેબ આગળ ખબર પડશે. આજ સવારે આપણે સુરતથી આવી ગયા રાપર. રાપરથી મારે અહીંયા આવવામાં, ભુજ આવવામાં, કારણ કે રાપર આખું અલગ પડી જાય છે અને રાપરથી ભુજ આવવામાં ભાઈ 5 કલાક થઈ. હું સવારે 8:30નો આવી ગયો તો 9 વાગે બસ આવી અંજારવાળી. અંજાર લોકલ જ અહીંયા ચાલે છે એટલે અંજારમાં હું બેઠો. અંજારમાં બેઠો એટલે મને 12 કા 1 વાગે મને 12-1 વાગે અંજાર પહોંચાડ્યો. અને અંજારથી આપણે ભુજનું ડિસ્ટન્સ કહી તો 50 કિલોમીટર જેવું આસપાસ થાય છે. તો હું 2 વાગે અહીંયા ભુજના બસ સ્પોટે આવ્યો અને મારી પાછળ તમે જોઈ શકતા હશો જબરદસ્ત યાર, જબરદસ્ત બનાવ્યું છે. વેઇટિંગ હોલની પણ જબરદસ્ત સુવિધા છે, પ્લસ વોશરૂમ માટે, ટોયલેટ જબરદસ્ત. ખરેખર બધું. બસ ખાલી એ છે કે પબ્લિક સાચવે એટલે મસ્ત મસ્ત આમ નામ રહે અને સાફ સફાઈ રાખે એટલે જબરદસ્ત રહેશે. અને આજની જર્ની ભુજથી દ્વારકા એસી સ્લીપર છે. 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ આપણે સોફા કહી તો 30 સોફા રહેશે. અને અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે સાંજે 8 વાગે અને અહીંયા પહોંચવાનો ટાઈમ દેખાડે છે સવારે 4-4:30 વાગે. તો અત્યારે તો હું અંદર સામાન રાખી આવ્યો પણ હજી ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ કોઈ આવ્યા નથી. અને અહીંયા ભુજમાં તો એક ભુજિયો ડુંગર છે અને એક તો ધનાઢ્ય છે, એશિયાનું સૌથી મોટું માધાપર ગામ છે એ છે. અને ફરવાલાયક તો એક અહીંયાથી તમે જઈ શકો માતાના મઢ. અને અહીંયા ભુજની તો દાબેલી વખણાય છે અને મરચા પાઉં, ઓલા વડાપાઉં આવે ને અહીંયા મરચા પાઉં વખણાય છે. જબરદસ્ત છે. બસ સ્ટેન્ડની તમને બહાર જ મળી જશે. બહુ સારા છે. મેં પણ ટેસ્ટ કર્યા. તમે કોઈક દી ભુજ આવો બસ સ્પોટે આ ભુજના તો જરૂર એકવાર ચેક કરજો અને ખાજો, બહુ મજા આવશે. પછી અહીંયાથી આપણે માતાનો મઢ થાય છે 100 કિલોમીટર અને અહીંયાથી 60થી 70 કિલોમીટર, માતાના મઢેથી 60થી 70 કિલોમીટર થાય છે નારાયણ સરોવર અને અહીંયાથી કોટેશ્વર. પછી અહીંયાથી સીધો દરિયો ચાલુ થઈ જાય છે. ત્યાંથી આગળ કાંઈ નથી. અત્યારે માહોલ જો અને આપણા વાગી ગયા છે અત્યારે 7:45 થઈ ગયા છે. જો કે 8 વાગે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે. તો આપણે ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. જ્યાં બસ પડી હતી ત્યાંથી નીચે પાર્કિંગની સુવિધા જો યાર મારા ભાઈઓ, કેમ છે પણ પાર્કિંગની હજી થોડું હજી કામ ચાલુ છે. તમે જોઈ શકતા હશો અહીંયા પણ થોડું કામ ચાલુ છે હજી. પણ યાર જબરદસ્ત ફાયર માટેની, ફાયર સ્ટોપ માટેની પણ જબરદસ્ત સિસ્ટમ બનાવી છે આ લોકોએ.
અહીંયા પણ બનાવી નાખ્યા છે. અરે ખરેખર જબરદસ્ત બનાવ્યું છે ભુજનું બસ સ્પોટ. આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. GSRTC ભુજ ટુ દ્વારકા. તમને કલરની બસ રહેશે. અશોક લેલન છે. બે બાજુથી ઇન્ટિરિયર તમને બધું બહારનું દેખાડી દે, પછી આપણે અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ડ્રાઈવર સાહેબ આપણા એને સીટમાં બેસી ગયા છે. આપણે બસમાં કરશી બોર્ડ અને અત્યારે કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે. કંડક્ટર સાહેબ 1 મિનિટ આમ રહેજો. આપણા કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ. તમારું નામ જણાવો પહેલા. અરે બાપુ ડાયરો છે આજ તો. બાપુ આપણે દ્વારકાથી ભુજથી દ્વારકાનું ડિસ્ટન્સ કેટલું થાય છે? 453 કિલોમીટર થાય છે. અને તમે કેટલા વર્ષથી GSRTCમાં ફરજ બજાવો છો? 2020 થી, એટલે 4 વર્ષ થયા તમે. ઓકે. અને આપણે રૂટ એક કહી દો આપણે ભુજથી દ્વારકાનો. અચ્છા, ટંકારાથી આપણે લતીપર વાળા રોડે વયું જવાનું ને, ત્યાંથી સીધા ધ્રોલ દ્વારકા. અચ્છા, આપણે અત્યારે અહીંયાથી 8 વાગે નીકળશી તો અહીંયા આપણે કેટલા વાગે પહોંચશી? 5:30-6 વાગે ને. અને જમવા માટેનો આપણો હોલ્ડ ક્યાં રહેશે? માળિયામાં ને, માળિયા મિયાણા ઓણેસ. જબરદસ્ત છે ભાઈ હોટલમાં. ચાલો બાપુ, હવે તમને આપણે ઇન્ટિરિયર દેખાડી દઈ. 2x1 નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી દો 30 સીટ આ રહેશે. અને આપણી સીટ તમને કહી દો, આપણી સીટને 11 છે લોવરની. આપણે અહીંયા બેગ આપણું રાખી દીધું છે. અને લગેજ માટેની પણ જબરદસ્ત વ્યવસ્થા છે, તમને દેખાડી દઈ. અને વોટર બોટલ હોલ્ડર, અને અહીંયા પણ એસી માટેનું, અને આ પણ એસીના ફ્લિપ, રીડિંગ લાઇટ. વાહ ભાઈ વાહ. રીડિંગ લાઇટ, ચાર્જિંગની વ્યવસ્થા, મોબાઈલ હોલ્ડર, બેકરેસ્ટ, અને ઇન્ક્લુડ તમને પિલો એટલે કે ઓસીકું આપેલું છે. ઇન્ટિરિયર કેવું લાગ્યું મને જરા કોમેન્ટમાં જણાવજો. જે ખરાબ થઈ ગઈ છે એ જો નવી પર્પલ કલરની નાખી દીધી છે. આ છે ઇમરજન્સી એક્ઝિટ. જો જે ખરાબ થઈ ગઈ છે એ બધી નવી નાખી દીધી છે. આ ઇમરજન્સી એક્ઝિટ. અહીંયા પણ ફાયર સ્ટોપ માટેની બોટલ. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. તમારું નામ જણાવો પહેલા. પ્રફુલ ભાટિયા. અચ્છા પ્રફુલભાઈ, તમે કેટલા વર્ષથી GSRTCમાં છો? હમણાં 1 મહિનો જ થયો. અચ્છા, હમણાં જ નવી ભરતી જ છો? અચ્છા, ઓકે ઓકે. અને આપણે જમવા માટે તો કહી દીધું આપણા અહીંયા હોલ્ડ રહેશે. આપણે સવારે કેટલા વાગે પહોંચી દ્વારકા? 5:30 વાગે. 5:30 વાગે, 6 ની વચ્ચે. અને પછી અહીંયાથી દ્વારકાથી પાછી કેટલા વાગે નીકળે આપણી આજ બસ? 8 વાગે. 8 વાગે ને. અચ્છા, 8 વાગે અહીંયાથી 8 વાગે નીકળે ને દ્વારકાથી પણ 8 વાગે નીકળે. ચલો ધન્ય, થેન્ક યુ સો મચ. ભુજથી નીકળવા તૈયાર. આપણે 7:59 આપણે ભુજથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને આજની જર્ની આપણા બાપુ વારે રહેશે. અને કંડક્ટરમાં છે આપણા પ્રફુલભાઈ. જબરદસ્ત બનાવ્યું છે યાર ભુજનું બસ સ્પોટ તો. RTO સર્કલ આવી ગયું છે. અને એ RTO સર્કલથી તમને અહીંયાથી ભુજીયો ડુંગર દેખાશે. બાપુની જબરદસ્ત ડ્રાઇવિંગ છે. અને આગળ આપણી જાય છે ભુજ બરોડા. આપણો બેનો સેમ ટાઈમ છે. 8 વાગ્યાથી 8 વાગ્યાનો જ છે ને બેનો સેમ ટાઈમ છે. 8 વાગ્યાનો ટાઈમ છે ભુજ બરોડા. બાપુ તમે પહેલા કયા રૂટમાં હાલતા? વાહ ભાઈ વાહ. સુરત જયપુર. વાહ. પછી બીજો રૂટ ક્યાં? ભુજ. ઓહ. અને આ રૂટમાં આપણે ભુજ દ્વારકા વાળા રૂટમાં કેટલા ટાઈમ થયો બાપુ તમે? 3-4 મહિના. અચ્છા, એક જ ફિક્સ ને? વાહ બાપુની યાર ડ્રાઇવિંગ સ્કિલ જબરદસ્ત છે. આપણાને અત્યારે બેઠા ત્યાં જ મજા આવી ગઈ. આ છે GPS સિસ્ટમ. અને તમને કીધું એ પ્રમાણે આગળ ભુજ બરોડા. 58 કિલોમીટર અને અંજાર 33 કિલોમીટર. આપણા કંડક્ટર સાહેબ પ્રફુલભાઈ આવી ગયા છે ટિકિટનું બધું કમ્પ્લીટ કરીને. પ્રફુલભાઈ, આપણે ભુજથી
દ્વારકાની ટિકિટ પ્રાઇસ શું છે? ભુજથી દ્વારકાનું ભાડું છે 937 937 રૂપિયા. એકાદા 2-4 રૂટનું કયો, માનો હવે નજીકના રૂટ હોય તો? ભુજથી અંજારનું ભાડું છે 99 રૂપિયા. 99 રૂપિયા ભુજથી અંજારનું ભાડું. પછી ભુજથી જામનગરનું ભાડું છે 610 રૂપિયા. 610 રૂપિયા. અને ભુજથી ખંભાળિયાનું ભાડું છે 730 રૂપિયા. ભુજથી ખંભાળિયાનું 730 રૂપિયા. પછી મોરબીથી જામનગરનું ભાડું છે 220 રૂપિયા. મોરબીથી જામનગરનું ભાડું 220 રૂપિયા. જામનગરથી દ્વારકાનું ભાડું છે 323 રૂપિયા. જામનગરથી દ્વારકાનું ભાડું 323 રૂપિયા. બસ ખંભાળિયાથી દ્વારકાનું ભાડું એ આપણે 212 રૂપિયા. ખંભાળિયાથી દ્વારકાનું 212 રૂપિયા ભાડું. જોઈ અને લેજો. અંજારથી આપણે જવું હોય તો અંજારથી જામનગરનું ભાડું છે 505 રૂપિયા. 505 રૂપિયા. હા. આપણા પ્રફુલભાઈ એટલા માટે કે તમે ભાઈ ક્યાંકથી વચ્ચેથી ચડતા હોય તો એના હિસાબે મેં કીધું ચાલો આજ પ્રફુલભાઈ આપણને એ પણ જાણકારી દઈ દીધી. ભચાઉથી જામનગર જવું હોય તો 421 રૂપિયા. ભચાઉથી જામનગર 421 રૂપિયા. હા. ભાઈ ઘણા બધા પ્રાઇસ લિસ્ટ આવી ગયા છે આપણી આગળ, તો કોઈને આવવું હોય તો આ રીતનો છે. હા. 8:30 થઈ ગયા અને આપણે રતનાલ ગામમાં આવી ગયા છીએ. રતનાલની તો તમને ખબર જ છે ભાઈ, ઘરે ઘરે 5-10 ખટારા તો અહીંયા મળી જ જાય. કા બાબુ? રતનાલનું તો યાર હે વધારે ને, ઘરે ઘરે ભાઈ રતનાલ તો ભાઈ રતનાલનું નામ છે. અંજારથી હવે બહાર નીકળી ગયા છીએ અને તમને આગળ એક બ્રિજ દેખાતો હોય છે ઉપર. અંજારથી બહાર નીકળો ને સિટીમાંથી એટલે આ બાજુ એ છે તમને બ્રિજ દેખાશે. જમણી બાજુ મુન્દ્રા માંડવી આવશે. અચ્છા, ડાબી બાજુ ભચાઉ આવી છે. તો આપણે 60 કિલોમીટરની જર્ની પૂરી કરી છે અને અત્યારે આવી ગયા છીએ આપણે ગાંધીધામના બસ સ્ટેશને અને અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 50 મિનિટ થઈ ગઈ છે. અને અત્યારે બાજુમાં ઊભી છે આપણી ભુજ ગોધરાવાળી પણ અત્યારે આવી ગઈ છે. મને લાગે છે બેયનો સાથે ટાઈમ હશે આપણે તો એ પણ આપણે ડ્રાઈવર સાહેબને આપણે હમણાં પૂછી લઈ. અરે ડ્રાઈવર સાહેબ, આપણે ભુજથી કેટલા વાગે નીકળે આપણી ભુજ ગોધરા? 7:30 વાગે ને? બસ એકવાર જર્ની કરશી, અત્યારે આમાં જર્ની આપણી તો ભુજ એ 7:30 આપણી ભુજ ગોધરા ભુજથી નીકળી જાય છે. અને આ છે એના ડ્રાઈવર સાહેબ. અત્યારે ગાંધીધામના આપણે બસ સ્ટેશને આવી ગયા છીએ ને અહીંયાથી પણ 9-10 જણા પેસેન્જર બોર્ડ કરશે એટલે કે માનો ને કે આપણી ભુજ દ્વારકા ઓલમોસ્ટ પેક થઈ ગઈ. તો તમને એક રૂટ બોર્ડ દેખાડી દઈ. ભુજથી આદિપુર, ગાંધીધામ, ભચાઉ, અમદાવાદ, ડાકોર અને ગોધરા. સાહેબ અત્યારે આપણે 8 વાગે ઉપડો, 7:30 ઉપડો તો આપણે ગોધરા ક્યારે પહોંચાડો તમે? સવારે 7:45 ને? તો કેટલા કિલોમીટર થયું? 540 કિલોમીટર થાય ને, સ્લીપર પ્લસ સિટી 520 કિલોમીટર થાય ને, 520 કિલોમીટર થાય છે. અને ત્યાંથી તમે ગોધરાથી કેટલા વાગે નીકળો? 7:45 વાગે નીકળો ને? ઓકે ડન. ચાલો હવે અમે આ જર્ની આપણે સાહેબારે કરશી એક. હવે કંડલા બંદરગાહ 13 કિલોમીટર, ગાંધીધામ આવી ગયા અને ગાંધીધામ રેલવે સ્ટેશન પણ અહીંયા જ છે સાવ નજીકમાં. બસ સ્ટેશન અને ગાંધીધામ રેલવે સ્ટેશન બે નજીકમાં જ છે. આવી બીજો આપણું ગાંધીધામનું રેલવે સ્ટેશન બે બાજુમાં છે, ક્યાંય તમારે દૂર જવાનું નથી. વોકિંગ ડિસ્ટન્સમાં તમે આરામથી પહોંચી શકશો. અને હવે આપણે ગાંધીધામથી નીકળવા તૈયાર. અને પ્લસ સીસીટીવી તમને મળી જશે બે બાજુ, અંદર સીસીટીવી મળી જશે. આ તમે જોઈ શકતા છો સીસીટીવી. બાપુનું ડ્રાઇવિંગ જબરદસ્ત છે ભાઈ. દ્વારકા ભુજ દ્વારકા. હવે આપણે ભચાઉ હે બાપુ અહીંયાથી ને? અચ્છા, અહીંયાથી પણ કબરાવ તમારે મોગલધામ જવાશે. દૂધઈ જવાય ને? ભુજ. અચ્છા ભુજ. મેં તો આ દૂધ અહીંયાથી પણ હા તમારે ભુજનું એ અહીંયાથી પણ ભુજ જવાય અને મોગલધામ કબરાવ પણ જવાશે. અહીંયાથી ભુજ 80 કિલોમીટર બાપુ.
હવે આવી ગયું છે આપણું ભચાઉ બસ સ્ટેશન. હવે આપણે 96 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે ભચાઉના બસ સ્ટેશને. અને આપણા બાપુએ અને આપણા પ્રફુલભાઈ કંડક્ટરભાઈ. અને તો ચાલો ભાઈઓ આવી જાજો ચા પીવા. અને જમવાનું હોય તો આપણો માળિયા મિયાણે રહેશે હોનેસ્ટ હોટલે. અરે હોટલે તો ભાઈ હોટલે તો પબ્લિક ઘણી હોય અહીંયા તો. એ મેન છે હોટલે બધા. હા સ્પેશિયલ વોલ્વો, એ વાત સાચી. વોલ્વો હાટું સ્પેશિયલ પ્લેન. અને ગાડીઓને એટલા ઢગલા ખરેખર. અને એનું જમવાનું સારું છે એટલા માટે અહીંયા. અહીંયાથી અંજાર, અમદાવાદ 307, રાજકોટ 154, પાલનપુર અહીંયાથી જવાશે 254 ને રાધનપુર 143. આપણે ટોલ નાકો ગયો. અને અહીંયા તો ભાઈ જબરદસ્ત ટ્રાફિક છે, જબરદસ્ત. ટોલ નાકે એટલો ટ્રાફિક હતો. અને અહીંયા તો ડમ્પરિયા અને ટોરસ, બસ બે જ વસ્તુ. અહીંયા તો ડમ્પર ને ટોરસ. પંખો ચાલુ કર્યો છે ભાઈ. હવા ખાવી આવી જજો. બાપુ ખરેખર બાપુ જબરદસ્ત ડ્રાઇવિંગ છે તમારું. બાપુ ઓવરટેક ઉપર ઓવરટેક મારે. હા બાપુ. મીઠું આવી ગયું છે હો બે બાજુ હે બાપુ. અને હવે આવશે આપણો સુરજબારીનો પુલ. અને પછી આવશે આપણી હોનેસ્ટ હોટલ. સામેની બાજુ પણ તમે જો. અત્યારે ઠંડીનો થોડો માહોલ લાગે છે. હે ને પુલ વટીને કચ્છની હદ પૂરી આપણે. અને હવે સુરજબારીનો પુલ આવી ગયો છે બાપુ. સુરજબારીના પુલ, આ પુલનું કેટલા કિલોમીટર છે? 2-3 કિલોમીટર છે. 2 કિલોમીટર નો ને પુલ આખો. 2 કિલોમીટરનો આખો પુલ છે ભાઈ સુરજબારીનો. આપણે આની ઉપર મૂવી બનાવ્યું હતું અજય દેવગનનું. અહીંયા તમે જો હું નીચે ઉતરી ગયો. અહીંયા તો હોય જ તે સુરજબારીનો તમે પુલ વટો અને અહીંયાથી મોરબીની હદ ચાલુ થાય. પછી ટ્રાફિક જો આ રોડે તો હોય છે એટલા માટે કે આગળ બ્રિજનું પણ કામ ચાલુ છે. જવા માટે 2 છે અને આવવા માટે 1 છે. એટલે આપણે કે અહીંયાથી ભુજથી મોરબી બાજુ જવું હોય તો ડબલ બ્રિજ છે. તો એ આગળ એનું કામ ચાલુ છે. તો પણ અહીંયા ટ્રાફિક એટલો તમને જોવા મળશે. અને હવે ફટાફટ આપણે ચડી જાય. આપણી હારોહાર માંડવી અમદાવાદ વાયા મુન્દ્રા, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, ગાંધીનગર, સાણંદ. આ ગાડી બંધ પડી ગઈ છે. એને હિસાબે ટ્રાફિક આખો જામ. ભાઈ એક ટોરસ બંધ હતું એમાં આટલો ટ્રાફિક જામ હતો. હવે ટ્રાફિક ખુલી ગયો. હવે રેડી. ભચાઉ, ધાંગધ્રા, સાણંદ, અમદાવાદ. હવે ટ્રાફિક ખુલી ગયો. એસટી ભેગા થઈ ગયા. અને હવે બ્રિજ આવ્યો છે. બ્રિજનું કામકાજ હવે બાપુ ચાલુ છે ને આગળથી હજી ચાલુ છે. અને અત્યારે પાછો જામ થઈ ગયો. ઓલું તો ટ્રકના હિસાબે જામ, ઓલા ટોરસના હિસાબે જામ થયો હતો. અને હવે અત્યારે જો પાછો ઓલી પછી લાઈન ચાલુ છે. જો સામેની બાજુ લાઈન ચાલુ છે. એટલે કે આપણી લાઈન, આપણી બાજુની ડબલ લાઈન 2 બંધ છે. બાપરે જો તો ખરી ભાઈ.
ગાડી ભટકાણી હો ભાઈ. પ્લસ બ્રિજનું કામ ચાલુ. અહીંયા એક્સિડન્ટ થાય જ છે યાર, ખબર નહીં. હા બાપુ, અહીંયા હું હોય સમજાતું જ નથી, એક્સિડન્ટ તો હોય જ છે, ખબર નહીં. અહીંયા હે ને બાપુ હવન બવન કરાવો છો ખરેખર ભાઈ. હા, અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે. જલ્દી થઈ જાય તો સારું ભાઈ. એક્સિડન્ટ તો અહીંયા તમને એકાત્રે જોવા મળશે ને મળશે જ. અને અહીંયા માણસ હલવાણો ને એટલે કે હવાર પડી જાય કે 4-5 કલાક નીકળી જાય. બ્રિજ જોતા આખું બ્રિજનું કામકાજ ચાલુ છે. ફટાફટ ચાલુ થઈ જાય તો સારું ભાઈ. હે હા હા ચાલુ. ઓહ, હજી તો ઘણો ટાઈમ લાગશે બાપુ. 138 કિલોમીટરની જર્ની કરીને આપણે ગિલોપ્સે આવી ગયા હતા. કારણ કે આપણે વાં હોનેસ્ટે જવાનું હતું, પણ હોનેસ્ટે બહુ ટ્રાફિક હતો. એના હિસાબે પછી અત્યારે આપણે રાખી છે ગેલોપ્સે. અને અત્યારે જો ગેલોપ્સે તમને બધું મળી જશે, બધું. અને મારી પાછળ આવડી ઊભી છે, આ વોલ્વો છે, અશોક લેલન નથી, વોલ્વો છે. અને આનો તમને એક રૂટ કહી દઉં. અત્યારે આ વોલ્વો છે, આમાં બે હાલે છે, એક અશોક લેલન હાલે છે ને એક વોલ્વો હાલે છે. અને આ છે આપણે ભુજ, અમદાવાદ, બરોડા વાયા અંજાર, ગાંધીધામ, સામખિયાળી હાઈવે, હળવદ ને અમદાવાદ. ગજબનો ભાઈ ટ્રાફિક યાર, ગજબનો. એ બ્રિજ નહીં બને ત્યાં લગી, જો કે હજી બ્રિજમાં હજી 2-4 મહિના તો મારા ખ્યાલ પ્રમાણે નીકળી જ જશે. અને આ છે ગેલોપ્સ હોટલ છે, અહીંયા જમવા માટેનું અત્યારે 20 મિનિટનો આપણો હોલ્ટ થયો છે. અને અત્યારે કહી તો આપણે 12 વાગે અને 2 મિનિટ થઈ ગઈ છે. અને આ છે આપણી ભુજ દ્વારકા. બધું તમને મળી જશે, ગાંઠિયા રથ, બધું જમવા, પિઝા માટે. અને પાઉંભાજી છે, ઢોસા છે, બધું અહીંયાથી તમને મળી જશે. પ્રાઇમ્સ છે, જબરદસ્ત છે. ચાલો ફટાફટ આપણે જાછીએ અંદર અને જમશું. આપણે ગુજરાતી થાળી મંગાવી લીધી છે. રોટલી આવી, કઢી ખીચડી આવી, જાંબુ આવ્યો, ઢોકરીનું શાક છે, ચણાનું શાક છે અને સેવ ટમેટાનું શાક, છાશ પાપડ. ચાલો ફટાફટ. અને આપણા બાપુ તો બેસી ગયા જમવા, ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે જમવા બેસી ગયા છે. અને ગેલોપ્સનો માહોલ અત્યારે જુઓ તમે, બરોબર ને જમવાનું. કારણ કે આ લોકો તો આવતા હોય આવે એટલે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરી લઈએ, પછી તમને કંઈ. જમી લીધું આપણે, મસ્ત મજાનું જમી લીધું, મજા આવી, સારું હતું. 3 શાક મળે, રોટલી મળે, કઢી ખીચડી, જાંબુ, છાશ, પાપડ. 200 રૂપિયા વ્યાજબી છે, સારું કહેવાય. 20 મિનિટનો અહીંયા હોલ્ટ હતો. 12 વાગે આવ્યા હતા, 12:03 આપણે, 12:20 થઈ ગઈ છે, 12:21. બસ હવે એકાદો આંટો માર લઈ, પછી હવે હમણાં બધા પછી અંદર તો બેસી ગયા છે, 2-4 જણા વધ્યા છે. તો ફટાફટ આપણે ડ્રાઈવર સાહેબ આપણે આવી ગયા છે. હવે વોલ્વો ને, હા મેં દેખાડી બધા, મેં તો આ વોલ્વો રહી જો 9400 હમણાં દેવાના હોય નવી બધી. તો એનો પણ આપણે આ હજી વાર લાગશે, આવે એટલે એનો પણ આપણે મસ્ત મજાનો વિડીયો બનાવશે. તો ભુજ વડોદરાના કંડક્ટર સાહેબ આપણે ભેગા હતા. આપણે 8 વાગે જ નીકળવાનો ટાઈમ છે ભુજથી. અને એનો ભુજથી બરોડાના કેટલી પ્રાઇસ કીધી તમે? 1290 રૂપિયા છે. તો કોઈને જર્ની કરવી હોય ભુજથી બરોડા લગીની તો 1290 રૂપિયા પર પર્સન. એસી છે અને પ્લસ સ્લીપર. અને એમાંય પાછી વોલ્વો, મોજ પડી જાય ભાઈ, મોજ. અત્યારે તો બધા સૂતા છે, નકર તો હું અત્યારે 12:30 જેવું થઈ ગયું, 12:22 થઈ ગઈ.
નકર તો તમને એનું ઇન્ટિરિયર પણ દેખાડે. કાંઈ વાંધો નહીં, બીજી વાર વાત આપણે ક્યારેક વચ્ચે ભેગા થશે તો તમને ઇન્ટિરિયર દેખાડતી. મોરબી આવવાની તૈયારીમાં છે. ચોટીલા જવા છે, લીમડી અને અમદાવાદ જવા છે. આપણે હવે નીચે જશે. તો તમારે ચોટીલા મોરબી અમદાવાદ જવું હોય તો અહીંયાથી જવાનું. આપણે હવે નીચેથી જશે. મોરબી, રાજકોટ, ટંકારા. આપણે મોરબીમાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. બાપુ જૂનું બસ સ્ટેન્ડ નવું બસ સ્ટેન્ડ બે લેવાનું? નવું લેવાનું ને, જૂનું નહીં ને? અને આપણી હારોહાર અમદાવાદ મોરબી અંદર એન્ટર કરી ચૂકી છે. મોરબીમાં અમદાવાદ મોરબી. સિટિંગ છે. ₹170 કિલોમીટરની જર્ની કરીને આપણે પહોંચી ગયા છીએ મોરબીના બસ સ્ટેશને, નવા બસ સ્ટેશને. જૂના બસ સ્ટેન્ડ નથી. અને અત્યારે વાગી ગયા છે 1:04. મોરબી ભાઈ વાઘજી ઠાકોર હતા, મોરબીના રાજા. અને મોરબીમાં તો ટાઇલ્સ ઉદ્યોગ અને ક્લોક ઘડિયાળ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. અને અત્યારનો માહોલ જો, હવે તો ધીરે ધીરે ઠંડી ઓછી થતી જાય છે. અને અહીંયાથી પણ પેસેન્જર ઉતરવાના હતા, એક બે બોર્ડ કરવાના હતા. અને મોરબીનો ભાઈ ઘણા દિવસ પછી આપણે છેલ્લે ઓલી બનાવી હતી આપણે રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક. અને અત્યારે હવે પાછા આવ્યા છીએ આપણે ભુજ દ્વારકા લઈને. તો ચાલો હવે ઉપડવા તૈયાર થઈ ગઈ છે આપણે મોરબીથી. માત્ર 1 મિનિટનો ઉતરતા ને બધા ચડ્યા, બસ એટલી વાર હતી. બાકી અહીંયાથી હવે નીકળી ગયા છીએ આપણે મોરબીથી. તમને રૂટ બોર્ડ દેખાડી દો. અહીંયાથી તમારે રફાડેશ્વર જવાશે, માળિયા 43, અને સીધું રાજકોટ 61 કિલોમીટર થાય છે. અને મોરબીથી, અને આ છે ઉમિયા સર્કલ છે. અને તમારે અહીંયાથી મોરબીથી માટેલ જવું હોય તો મોરબીથી માટેલનું ડિસ્ટન્સ 20-22 કિલોમીટરનું થાય છે. જે આપણે બહુ જૂનું ખોડિયાર માતાજીનું મંદિર છે. ચોકડીથી તમે ટંકારા બાજુ એટલે ધુંધળા, ખાનપરા અને રાજકોટ. ધુંધળા ડાબી બાજુ રહેશે, ખાનપરા જમણી બાજુ રહેશે, અને સીધું આપણે રાજકોટ. તો આપણે જવાનું હોય ટંકારા લગી. ટંકારાથી આપણે જઈશું જમણી બાજુ, એટલે કે લતીપર બાજુ. લતીપર ને બાપુ? લતીપર બાજુ જવાનું. અહીં આવી ગયું છે ટંકારા. જો કે આમમાં જવું હોય તો ડાબી બાજુ, અને લતીપર. આપણે લતીપર બાજુ જઈશું જમણી બાજુ. અને ટંકારા મેન અહીંયાથી તમારે જવા છે. અહીંયા ગેટ આવશે મોટો, અહીંયાથી. આ બ્રિજ હમણાં બની ગયો. જો ટંકારા અને લતીપર, ટંકારાનો ગેટ આવશે. અને આપણે જઈએ હવે જમણી બાજુ. અને આવી ગયો છે ટંકારાનો ગેટ. મહર્ષિ દયાનંદ દ્વાર. સ્વામી દયાનંદ સરસ્વતીના ગામમાં તમારું સ્વાગત છે, એટલે કે ટંકારામાં. ટોટલ આપણું ડિસ્ટન્સ ગઈ તો 190 કિલોમીટરનું આપણું ડિસ્ટન્સ થાય છે ભુજથી ટંકારાનું. હવે જાથી આપણે અહીંયાથી લતીપર, અને આપણે લતીપર અહીંયાથી સીધા નીકળીએ આપણે ધ્રોલ, એટલે કે ટંકારાથી ધ્રોલનું ડિસ્ટન્સ થશે 40થી 42 કિલોમીટરનું. અને અહીંયા આપણે ટંકારાથી 20-22 કિલોમીટર બંગાવડી ગામ આવે છે. બંગાવડી, ત્યાં રામાપીરનું જબરદસ્ત મસ્ત મજાનું મંદિર છે. કારણ કે હું અહીંયા આવેલો છું બહુ ટાઈમ પહેલાં, જ્યારે હું કંપનીમાં જોબ કરતો હતો ત્યારે. અહીંયા આપણે જનરેટર રિપેરિંગ માટે હું અહીંયા આવતો. આપણે બંગાવડી રામાપીરનું જબરદસ્ત મંદિર છે.
તો અત્યારે રસ્તામાં આપણે આવવાનું જ છે અને અહીંયાથી ટોટલ ડિસ્ટન્સ ગઈ તો આપણું એટલે કે ટંકારાથી દ્રોણ આપણે અહીંયાથી નીકળતી સીધા લતી પર થઈને દ્રોણ એટલે કે દ્રોણનું ટોટલ ડિસ્ટન્સ થાય 40 થી 42 કિલોમીટરનું આ વચગાળાનું ડિસ્ટન્સ થાય છે. અને અત્યારનો માહોલ જો તમે અને આપણા વાગી ગયા છે ટાઈમ તમને કહી દઉં અત્યારે વાગી ગયા છે આપણે 1 વાગે અને 30 મિનિટે. મંગાવડીનું બોર્ડ જબરદસ્ત છે રામાપીરનું અંદર છે થોડું જબરદસ્ત રામાપીરનું મંદિર છે. એકવાર આવો તો એ મુલાકાત લેજો. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. અને અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાના બસ સ્ટેશને. આપણી 453 કિલોમીટરની તમે મારી પાછળ જોઈ શકતા હશો આવી ગયા અંદર આપણે ડેપોમાં. ભાઈ ઘણી બધી નવી દીધી હો ભાઈ, ખરેખર ઘણી બધી નવી ગાડી દીધી છે. અને અત્યારે વાગી ગયા છે આપણા 5:30 બરાબર. એને કીધું તો એ પ્રમાણે આપણાને ટ્રાફિક એક જ બાજુ નડે, સુરજબારીનો પછીનો જે ટ્રાફિક નડે જબરદસ્ત ટ્રાફિક નડે, બાકી તો કોઈ ટેન્શન નથી પછી તો. અને આપણે તો ધ્રોલ પહેલાં તો પછી સૂઈ ગયા હતા અમે તો, હવે સૂઈ જવા દીધું તો યાર પછી માંદા પડાઈએ સાંજે ઉજાગર થઈ જતો એટલે તમે ચાલો હવે સૂઈ જાય થોડીક વાર. પછી અત્યારે ઉઠી ગયા બસ સ્ટેન્ડે. હવે જાસી હવે આપણે નેક્સ્ટ જર્ની હવે રાજકોટ જાસી. હવે એક દી પછી પાછી અહીંયા દ્વારકાથી આપણી જર્ની કરશી આપણી મસ્ત મજાની. મારા ભાઈઓની ઘણાની રિક્વાયરમેન્ટ હતી અને અહીંયાથી તો દ્વારકા મંદિરમાંનું આપણું 1 જ કિલોમીટર થાય અહીંયાથી દ્વારકા મંદિર. અને તમને વોકિંગ ડિસ્ટન્સમાં પણ જઈ શકો. ને સામાન હોય તો તમારે નહીં જવાનું, તો તમે રિક્ષા ઓટો કરી શકો છો. અહીંયાથી માત્ર 1 કિલોમીટર થાય છે. અને અહીંયાથી આપણે નાગેશ્વર આપણું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે, એ પણ અહીંયાથી 15 કિલોમીટર થાય. અને શિવરાજપુર બીચે પણ રસ્તામાં આવે છે, કોઈને જવું હોય તો પણ જઈ શકે છે. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.